રેખન મારે ભાત મૂકવાના હે પછી કરવાની હે લટલી પછી મારું કામ પૂરું પછી ખાઈ લેવાનું 20 મણ જોવે ને આવ્યા અમારા કાયમ વિડિયા જોવે ઇન્સ્ટામાં મારા ફોલોવર હે ને યુટ્યુબ માં પણ મારા સબસ્ક્રાઇબર હે જો આમ બોલાવીએ કે મજા આવે કે અમે જો કે કેટલીક ઘણી રહે તો જઈએ એમ જાતા હતા ઘેર પણ હમણાં ભાઈ ને ભાભી ને ભેગા થયા ભાઈ ને તમે લગભગ ઓળખતા જો ભાઈ ની 2 દુકાન હતી કાવ નામ હતું ભાઈ પેલી દુકાન રામ રામ સીતારામ બધાય દૈરાની કે બધાય મજામાં સીતારામ જય વગરાજ ની બધાય મજામાં અત્યારે હે ને વાગ્યા તા 9:30 ખબર નહીં કેટલા વાગ્યા ને 9:30 જેવું થયું 9:30 જેવું થયું અને ઉઠે ગયો નાસ્તો કરી લીધો ચા પાણી થઈ ગયા ઠામી કરી લીધા મમ્મી છે ને આજ વેલા મગ બાફા મૂકી દીધા ને લોટ બાંધી લીધો તો એટલે આજ અમારે ખાવાનું છે મગનું શાક રોટલી જો કે મારું ફેવરિટ જ છે તમને બધાને ખબર જ છે અને ભાત હા એટલું મારે કરવાનું છે કે મગ બફાઈ જાય તો લોટ બાંધલા લોટ જરીક વાર પડ્યો રહે ને હા તો લોટલી થાય તે અનિલ જો લીમડો તોડે આવ્યો બારોબાર આગળ ઉતરતો તેમ કે તોડતો આવી જાય ને આગળી મેં હે ને વેધરમાં જોયું તું તો કે 23 તારીખમાં આજના દીમાં હે ને વરસાદ છે મતલબ કે બપોર પછીનું કે આવવાનો છે આજ 23 હા 23 તારીખનું એટલે બપોર પછી આવે કે નહીં જોવાનું છે ને આપણે આજે ને લગભગ ચોપાટી જવાનું હા કદાચ નક્કી ને કાંઈ રવિવાર એટલે જાય ને હા આ તો મારે આવ્યા રવિવાર છે ને ને મારે હે ને આ ઓલું ઢાકલા જેવું છે ને મને દરિયા મોજા મારતો હોય ને જોવું બહુ ગમે ઠીકા ઢાકલું જેવું છે ને એનું બર છે હા ને ગરમી તો જો પણ ઓય માં અટાણે નાવું પડ્યું પેલી વાત દરિયો ઉધાન હોય એટલી મજા આવે જોવાની ગરમી રહી છે તો મેં થઈ જાય તો હું વાટ જોવાની હું રાયતી નાયો તો ઠડે નાયો રાયતી આવ નીંદર ન આવે નકર હું તો મેની વાટ જોવાની બેઠી મેં થઈ જાય તો મેં નાઈ લે જો તો મગની સુગંધ જો બફાઈ એટલે કેવી આવે અસલ ની યાર તારા હાથ મને રોગા મગઈ બહુ ભાવે અસલ ને હે બફાઈ ગઈ અને ખબર હોય નિહાર માં લસણા એમાં ડુંગળી ટમેટું લીંબુ ચટણી મીઠું નાખીને આપણે આપતા ખાવા ખબર હે રિસેસમાં થોડા આપે ને અડકાય પાછા લેવા જાય આપો ને પૂછો કે ન્યા ભાવે ઘેર નો ભાવે કે ઘેરે આપણી ઘણી વાર ચણા શાક ને કરતા હોય હું એવું કરીને ખાતી પણ ઘેર નો ભાવે સાચી વાત છે ન્યા નિહારી ભાવે નિહારી દાળ ઢોકળી મને એવા ભાવતા અનિલ મને શાક ને ખીચડી બહુ ભાવતા બટેટાનું શાક ને અસલ હોય ને બટેટાનું શાક ખીચડી ને પેલા પરોઠા ને શાક મને એવા ભાવતા બાકી બેને પાછું જવું બાલમંદિર માં હા મને બાલ મંદિર માં ની નિહારી જાવું પહેલેથી રાખે કોક ને તો એડમિશન માં લે દે તો પેલા માંથી આ 9-10 ભણી ગઈ વાંધો ને પાછી લગો 10 માંથી પાછી બેહાઈ જતા એ હજી મેં કઈ ને તારે બેહાડવી હોય તો બેહાડવી તો 10 માંથી વહી જાય તારે તો ભણવાનું પૂરું થઈ ગયું એટલે તારાથી ન ભણાયું જો કે હે ને નિહાર આપણી જૂની જ્યાં ભણતા હોય જોઈએ ને ગમે ના પણ હાઈસ્કૂલ જૂની યાદો આવે આપણી યાદ આવે બધી તાજી થઈ જાય હાઈસ્કૂલ માં મજા કરી અમિતા એવી કરી નિહાર માં મજા કરી એકવાર રામનું આપણે એડમિશન લેવા કરતા કેવું યાદ આવ્યું હું એક હે ને કા તુમડા શાળા હતી રામનો એ આપણે એડમિશન લેવા ગયા તો મને રમેશ સાહેબ ઓળખે ગયો તમે પ્રિન્સિપલ હતા કુસરી હાઈસ્કૂલ હા અને તુમડામાં ખબર આપણે કુસરી સાહેબ ચાહીએ નિહાર આવે હા ત્યાં હું ભણી હતી કેટલું 500 રણિયા પછી 6 આ કર્યું જુબેલી કુમાર શાળા પછી 7-8 કર્યું કન્યા શાળા એટલે હું જાર નીકળે ને તો મને યાદ આવે હું વધારે કાં મજા કરું ખબર ને તુંબડામાં નિહાર હતી ને આપણે કુસરી સાહેબ આવે એક ન્યા ને બોખી રહે બે મેં મજા કરી બાકી બેને મને એવી મજા આવતી પ્રકાશ સાહેબ ને અજય ઓળખે જાય ખબર આ રોટલી છે એ ગલુડિયા ને આગળ નાખવાની છે રાણી હે ને અટાણે લોટ બાંધે એ નવી રોટલી થાય અટાણે ને આમાં મગ બફાય ભાત કરવા કે મગ ભાત નથી ખાવા મન નથી ને જ આંગળી બોલી હું કે મગ ભાત ના લોટલી મન તારું હોય દી હું કે પાછું રિપીટ કરાવેલા કામ કેવા હું કે કરવાની છે કે નહીં એટલી ને હા કન્ફર્મ થઈ જાય ને હા એ તો આ વિડિયો ચાલુ હોય એટલે હું થોડું કન્ફર્મ કા બાકી હું કાઈ નહીં કામ કરવાનું થાય તારી ખબર પડે કે જો આ કરવાનું આજ વરસાદ આવવાનો છે આજ નહીં આવે આવી છે રાઈતી આવે તો આ તો જોજે અમે વેધર માં જોયું વરસાદ આવવાનો જ છે આજ ઈ વેધર ખોટું હોય વેધર ખોટું ને કે ભગવાન પાસેથી ઉતરે નહીં એવા કોઈ ઈ ભગવાન પાસેથી ઉતરે ને તે પડી વેધર સાચું જ છે એવું છે તો હું તો નહીં કા વરસાદ આવે ને તો રૂંઢે કે હાંજી આવે પણ ટાંટા નો આવે હાસું કે ખોટું રાજકોટ માં જોજે પેલા ચાલુ થઈ જાય રાજકોટ માં આપણે માલદેભાઈ ને પૂછજો હા માલદેવ બસ માં પૂછજો હોય તો
ખબર નહીં પછી ત્યારે ને હું તમને આજ કીણી મેં આવે ને મને બધાય કોમેન્ટ કરજો કે આ કેટલાની મેં આવ્યો ને કેટલાની નથી આવ્યો તો અનિલ કહે ને કે રાજકોટ છે ગોયરું મારે કોઈને પૂછવું નહીં આ વ્લોગ તો રાતે 9 વાગે જ આવવાનો હોય હા એટલે તમે બધાય કોમેન્ટ કરજો જ્યાં જીણા હે 9 વાગ્યા સુધી વરસાદ ચાલુ જ છે તાર તમે વ્લોગ જોતો હે તાર વરસાદ ચાલુ છે ઓય માં એટલું તો તમને બિચારા બધાય રાજી થાય ને એમાં ખેડૂત વધારે રાજી થાય ભગવાન કરે ને મેં થઈ જાય તો સારું ઠીક હે ને ઘણાય માણસ વાવેતર કરી નાખ્યું થોડાક સાટા થયા ને મેં વાવણી કરે નાખી ઈ કે મેં થાહે કોકને આશા હોય ને આપણી તો જો કે ખેતર ને કે આપણી એવું કઈ હે ને આપણે બહારના જ બધાય ધંધા હે એટલે આપણી તો કઈ નહીં રે આવે કે ન આવે તોય જો કે બેતા બધાને જોઈએ ને કે મૂંઘવાડી અતાણે ફાટે નીકળે અટાણે એટલું હા અટાણે એટલું મૂંઘું હે તેદું એટલું મેં નો થાય ને માઠું પડે કેટલું મૂંઘું હોય તો પછી ને માણસી ઘણી જગ્યાએ વાવેતરી કરી નાખ આપડી ગાતા ખબર હે હોતા પરથી કેટલાય વાવે નાખ્યું તો મેં આવે તો બિસાડાને ફુવારા ફેરવવાની પાણી હોય ન હોય એ તો ખેડૂત હોય ને ખબર પડે વધારે સાચી વાત છે પણ થોડોક મેની જરૂર છે બીજા નંબરમાં ગરમી એવી હે ને હા મેં થઈ જાય ને ગરમી એટલે સહન ન થતી આ જો ને ગામિયા પાછા થયા મસોરું મરે જાય માથામાં ગામિયા બીજી વાર ઉપડ્યા મળે એટલે દવા મીટે ગાતા એટલે હે ને આ મસોરું થોડા ઘણા હે ઈ મરે જાય ને જરા ટાઢાર થઈ જાય મેં થઈ જાય ને તો નીંદરી હઈખી આવે આ તો બપોરે મસરતા રહેવાના જ છે મસરતા વરસાદ થાય બહુ વધી અંદર ગઈ છે ની બહાર ગટરું કર્યું ને પાછી આપણે કઈ નહીં જીઆઈડીસી માં એટલે મસર તો વધવાના જ છે કાયદેસર બપોરે તો હુઈએ ને ત્યાં વાહન ભીજાઈ જાય હા સાચી વાત છે રાઈતી વાર આજે વાંધો ન આવે કે ઠંડક થઈ જાય ઈ પણ 1-2 વાગ્યા પછી ઠંડક થાય કે બપોરે હાંજ લગન કઈ કોચ હોય એટલે મારું છે ને મગનું શાક વઘારાઈ ગયું એટલે મારે ભાત મૂકવાના છે પછી કરવાની છે લોટલી પછી મારું કામ પૂરું પછી ખાઈ લેવાનું કઈ ઊની લોટલી કારેલાનું શાક પેલા ખબર આપડે ઈ સુમાહામાં બોલતા અનિલ તો ખબર હોય ઊની રોટલી કારેલાનું શાક આવરે ટેબરિયા વરસાદ આવરે ટેબરિયા વરસાદ નાના ઉતા તારની મજા જ કઈક અલગ હતી મને આજે હું કઈ એટલું બધું મિસ કારેલાનું શાક ખાવાની મજા આવી મન થયું લાગે ને મને કારેલાનું શાક ભાવે ઉધરો હતા જો શીખવું આવે હા એ આ મેનું વાતાવરણ છે ને એટલે ઓલું ઢાકલા મેનું વાતાવરણ તો કાં આવજે એવું આવ્યું છે અહીં થોડાક દિવસ કઈ 100 પૈસાની ઉતી ને હા બાર તો તડકો હે ફૂલ રણનો 100 પૈસાની આગાહી ઉતી એટલે આઈને હતા ખરી મેં આવવા નજીકમાં જ છે અહીં ને ઢાકલા જેવું ઘડી ઢાકલા જેવું થાય ઘડી તડકા જેવું થાય એટલે આજે લગભગ રાઈતી મેં આવી છે તા ખરી ઈ કે મેનું બળી જેવું લગભગ આવી છે 35% હાલી આ લોટલી કાર ગલુડિયા નાખવા જાવ હા નાખે આવી એટલે પછી હે ને જો કે મોસમ તું કે હે વરસાદ જેવો ઈ વાત સાચી કરી કે તડકો ઘડીક જઈને ઢાકલું થઈ જાય ફૂલ ઢાકલું એવું થઈ જાય કે આગળ આવે પડી ઢાકલું વધારે રહે તડકો ઓછો રહે એટલે કારણ કે મેં જે હું આજ રાતે આવી છે ખરી ન કરી 100 પૈસા નીતા અગાહી હે બધાય કે મને ખબર નથી પડતી એટલી બધી હું કઈ જોતી ને તો અનિલ જોતો હોય બધાય વગીમાં જોતો તો ને વેધરમાં વેધર એટલે કા એ નથી ખબર મને હવામાનનું હોય વાતાવરણ બધું વાતાવરણ ખબર પડી ગઈ ભગવાન પાસે ઉતરે આવ્યું ને વેધર હા વાહ ભગવાનની મોસમની બધાને ખબર પડી ગઈ આંબાલાલ પટેલ ને બધા નથી કહેતા બધું કોઈ ભગવાન પાસે ઉતરે ન આવ્યો એમાં દૂરબીનમાં જોવે દૂરબીનમાં જોવે એ ખબર અને હકીકતમાં કામ હે ને દરિયામાં ખબર પડી ગઈ મેં આવવાનું હોય દરિયો ઉધાન હોય ને દરિયો ઉધાન હોય મહિનો દી પહેલા મેં આવવાનું હોય ને પેલા 15 દી પહેલા સીપ ન લગાડે જેટી ઉપર ઠીક કે મારા બાપુ ગાડી હાંકતા એટલે મને ખબર હે 15 દી પહેલા હે ને સીપુનું બંધ થઈ જાય દરિયામાં ઠીક હે સીપની મોજા લીધે સીપ રીએની સીપ કઈ નાની થોડી હોય એટલે હે ને 15 દી પહેલા સીપુ બંધ થઈ જાય મેં આવવાનું હોય એટલે ગાડી વાળાને ને બોટુ વાળાને બેયને કહી દે મેં નહીં આવે જો લગભગ ખારવાની ખબર જ હોય જેને બોટુ હોય ને સીપ હોય એમાં મોટી હોય ને માલ સામાન કેટલો હોય ફૂલ મોટી હું એકવાર જોવા ગઈ હતી પપ્પા ભેગી બહુ મોટી હોય હોફી ફૂલ હોય પપ્પા ભેગી જવા દી હતી પપ્પા ગાડી હાંકતા હતી જેનકી લાગતી હું પેલા પપ્પા ભેગી જ જાતી બધે ગાડીનું કામ કરાવવા ગાડી ભરવા ખાલી કરવા પપ્પા ભેગી જ બધે જતી પાછી જજે પપ્પા ભેગી રીલ બનાવે જાય પણ એ પપ્પા ક્યાં ગાડી હાકે એ તો પપ્પાને કામ ન કરે ને કેવું પછી કામ કઈ કરે રાખે આખી જિંદગી માલ દઈ ના પાડે નથી કરતા ન કરતા જાતા જાય ને તે હું ભેગી જાતી જીણકી લાગતી તે દુ જાતી પછી મોટી થઈ ગઈ પછી ન જતી પછી મણી હારમ હતી આજે મોટી થઈ ગઈ તું એમ તો લાગતું તને આ હારું હું આખી જેટી જોવે આવ્યો ને આખી જેટી જોવે આવી લગભગ ખારો આવને ખબર હોય મેં કેદું થવાનું હોય ને એની વધારે ખબર હોય બધે કરતા કે એને હે દરિયામાંથી કે દીએ હા એ ખાવાનું કર ને મારું ખાવાનું થેક ને ભાત જ મૂકવાના હે હા તો મૂકી દેવ હા મને હાવ વાતું ન કરવા દે માન વાતું ઈ સડી હોય ને કરે ખબર નહીં જોતા ખરી બિનવાર માં કરે તે મમરા નથી ખાવા અને ભાત કર મમરા ખાઈ લઈએ ને તો પછી મમરા જેવા થઈ જાય આ પોરા મમરા આવ્યા તો હું તો દેખાડા કે જો હા ઈ તેદુના બાકી રાખી દીધા હતા આપણે યાદ છે સેવ છે અનિલ ઝીણી હા ભેળ કે કરજે મજા આવે ને હા ભેળમાં ના ખાય ખાવી મસાલા પૂરીમાં ના ખાય તાર ખાવી ભેળ
તો અટાણ એવું નામ લેવા મને અટાણ મન તો થાય કરીએ ના ના ખાવી હોય થોડી હાલો તો એ રાણી હે ને ભાત કરી લઈએ તો ભાત થઈ જાય પછી આપણે મળીએ હા જાતા હતા ચોપાટી રસ્તામાં અમારા સબસ્ક્રાઇબર ભેગા થયા પેટ્રોલ પંપે અનિલ પેટ્રોલ લખવા ગંતી મન જોવે ને આવ્યા અમારા કાયમ વિડિયા જોવે ઇન્સ્ટામાં મારા ફોલોવર હે ને યુટ્યુબમાં પણ મારા સબસ્ક્રાઇબર હે જોજો કાયમ ગમે ને તમને બધાને વિડિયા તો એમ વિડિયો અમે જોઈ હા એટલે તમને ત્યાંથી વાઈડાયું ને આયા ને એટલે મને થોડી ખબર તો પડે તો જોયા ને ફોનમાં મેં કીધું આ તો ઓલા ફોન વાળા બેન છે હાલો તારે પાછી ગાડી વરાવી ઓહો હા એટલે અહીં હું તો ન ઓળખા કોક આવે તો ખબર પડે ના ના ચોક્કસ આવજો ઓકે આ બેનને વિડીયો ફોલોવર કરજો અને આગળ આ બેનને વધારજો કેમ કે આપણા પોરબંદરનું નાક છે બરાબર થેન્ક યુ ભાઈ એટલું કહેવા માટે પણ હે ને ચોપાટી પૂગે આવ્યા કોમલ મંજુફૂલ વનિતાબેનની છોકરીની બધાય છે ને ઓલી કોર અનિલ આપણે આ સાઈડ જવાનું હા આ કાં યમુના હોટલ કે હા યમુના હોટલ એ બાજુ હે ને હા ન્યા પારી ઉપર બેઠા અહીં કહેતા હતા કે યમુના હોટલ સાઈડ છે હા આજ વાતાવરણ એવું મસ્તીનું છે આજ જો કે બધાયમાં લગભગ જગ્યાએ મેં છે પણ હે ને આપણે આ મેં ને કોતિયાણા બાજુ અને બહુ વરસાદ છે કુતિયાણા બાજુ ઉપલેટામાં બધી જગ્યાએ છે હા આથી વરસાદ હા નથી ત્યાં દરિયો તો હોય વરસાદ છે એટલે દરિયો તો હોય જ ને દરિયો એવું બને આજ તોફાન છે દરિયામાં ને જો તો મોજા કેવા છે ઉષા હા એ આજતા હોય જ ને કે આજ છે ને દરિયો ઉદાન હોય એટલે નોલી તા કાં બેઠ્યો હશે જો આ હોટલ ત્યાં સાહેબ બેઠ્યો એટલું હાલવું કે અને લાલે હાલે હું તો થાકે જાય આ બધા તો હે ને આ બેઠા અમને આ ભેગા કોમલ હું હાથ કરે હતી તો આપણે હે ને વનિતા બેનને કાં વાત જોવાની બેઠી આંગળે આવી છે કઈ હા અમે આકડી આવ્યા છો ચોપાટી તમે તારે કઈ વાત અમે 5:30 આવ્યા હો. પછી તમને ફોન કર્યો કે આવો તમે હા ના અમે એટલે મજા આવે અહીં કે ઘડીક વાર આવીએ તો માઇન્ડ ફ્રેશ રહે આપણું. આજ વરસાદ જેવું છે થોડુંક વરસાદ જેવું છે તો મજા આવે વરસાદ જેવું હોય તો મજા આવે પછી તમને ફોન કર્યો હાલો જઈએ હું ને પછી તમને ફોન કર્યો કે અમે આ છે કે આવો તમે હા હા પછી વર્ષા આવી હતી કે આમ બોલાવીએ ઈ કે મજા આવે ઈ કે અમે કેવું કે કેટલીક ઘડી રહીએ તો જઈએ લોકો હા ધક્કો માથે આ કારીબેન ની તો અચાનક અમે અહીં બેઠા હતા ને, અચાનક અમે તો બે આવ્યા હતા વેલા ત્યાં બેઠા જ પછી આ બેહે પછી અચાનક ભેગા થયા હું કાલે વરસાદ છોકરો આવી રીતના રડતો હતો ને ત્યાં વરસાદ દેખાણી મંજુને કહેતા હતા પછી અમે ચણા ચોર ગરમ ખાતા ત્યાં બેઠા ખાઈ લીધા હજે બાકી છે ખાવાના હજે બાસાય ખાય હજે બાકી છે ખાવાના બાકી છે હા એ ખવડાવ્યા બધાયની સણાસર ગરમ હા ખાતા તારા વિને ખાઈ લીધો હવે આપણે પાછા ખાઈ એમાં આ જો મારા ફેવરેટ છે મારા ફેવરેટ જ છે મારી એવા સારું થઈને તો હું સોપાટી આજ આવી વધારે એવા સારું સોપાટી આવી હા એ વધારે સોપાટી એવા સારું જ આવી આજ ખાસ મેં કીધું ના આજ તો જાઉં નાસ્તો થઈ જાય રાણી ની બહુ ભાવે ગમે. ચણા ચોર ગરમ ખા આપણે પાછા તબેડજી એમાં કા હું ફેવરેટ મારા ઈ જ છે હજે ના આપણે ખાયું હજે બાકીમાં રાખ્યા અમે એક એક બાકી બાકીમાં ખાતા બીજા બાકી ખાવાનું કારીબેન ની વહુ ને તમારા વિડિયા જોવે હો હા અંદર અમારા જોવે. દેવલ બહુ જોવે હમણાં મૂક્યા હતા હા મને એ કે તમે હરમાન કઢના છે તો કે ના ના એ કે ના ના અમારું બટન મનમાં જ હોય છે
હા 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 પૂજાનો હે હા ઈતા અમે હે ને વાલન જાય સણા મસાલા કોરા કોમલ વાત જોતી હતી ને મારી વાત પૂછવામાં એવી મજા આવે ઠંડક એકદમ ની આ સાટા આવે પાણીના સાટા થોડા થોડા કોમલ મારી વાત જોતી હતી સણા મસાલા વાળો કે તમારો હોય ને જ ખાવા બાકી ખાવાના સણા મસાલા ખાધા હો તો ગાલબી સોયાઈ થાતી ફાઈનલ આજે ઈ ચણા મસાલા વાળો નથી તે યાર ઈના દેશમાં ગાવ હે કોમલ હા. એવું હે કોકની રાઈખન ગાવ હે અનિલા ઈના જીવા જો હે ટ્રાય તા કરીએ ઈને ઈને તે બીજા પણ રાખેન ગાવ હોય તો કદાચ ગાવ હોય તો દેશ એના જેવા તો ન બને જો આ બેહન માર સબસ્ક્રાઇબર હે ને મને ઓળખે ગન તે મમ્મી સેટ થી લઈને આવ્યા કે રાણી બેન છે તમને લઈને આવ્યા ને ઈ તમે જોવો વિડિયો મારે તો ઈ લોકો અહીંયા લેવા આવ્યા પછી આને જોયા કોઈ કે રાણીબેન હે મમ્મી કે હાલ ની કે ઈ યુટ્યુબમાં વિડિયો ઉતારે ઈ મને લઈને તમને મળવા એવું હે મને હમણાં અહીંયા રસ્તા મહિલા તો કરી પણ મને ખબર ન હોય હા એવડા છોકરા મારો વિડિયો પહોંચી ગયા પાછા વર્તે જાય જોવે ખરી ને વર્તે જાય તરત પાડવો ફોટો અમાર પાસે આવતી ને પેલા કેવી આવતી ને પેલા કેવા મને વિડિયો બનાવવા દેતી મેં કેવી વિડિયો બનાવ્યા શોર્ટ ને એમ નતા આવતી એવી તારા જેવી થઈ ગઈ હા એટલે હે હાલ ની આવે રોહે રોગે રોગી તારા જેવી થઈ ગઈ એવી આની તો બરક વાળી જ વાત તો ઈ કે તારા જેવી નથી કે હું તો આવા બરકા ભેગી કઈ બિસાડી રોગે રોગી રોવરાવી ગામ કરવા રોવરાવી કોઈ ના પાડે હાલ અનિલ પાસે જાવ અનિલ દેતા આવે તારા પાસે મારા પાસે નો આવે મારા પાસે ને મારાથી તો બીએ જો અનિલ મામા બોલાવે જો બરકે અનિલ બરકે જો જો બરકે આ બાજુ જો અહીં જો અહીં જો બરકે જો બોલાવે જો કઈ નહીં નો આવવું હોય તો લે હાલી માં હાલો તો આપણે કાં વિચાર હે આગળ જવાનું કામ હે ઓ હા કોણે કા આવ્યો કાં કરવાનું મારે જાવું હોય જો એ બાજુ કાં જાવ મારે ને સિયાન ગુમરા મારવા બધા છેટું કેતા હે હા અમારે સિયા મજામાં ને? કે હા કે હા તોણી નથી પૂછતા એને પૂછાવું એને બોલવા દે ને જો તને પૂછાય કે કોને તને સણા મસાલા ખાવા આવ્યા પણ આ છે ને ભાઈ બીજા હે ભાઈ હે દેશમાં ગા ને હા રાજુભાઈ એના દેશમાં ગયો હા ભાઈ દેશમાં ગા એટલે આ ભાઈ ને ઉભાડ્યા તમને આ રાખ્યા ને ભાઈ એ ભાઈ ગા એટલે સારું સારું લ્યો આના સણા મસાલા પ્રખ્યાત છે હો અમે આજ આવીએ બધાય ખાવા હા એ છે ને મારે હાહુન મંજુ ફૂઈ ને સંભા બેન તાનુતા વનિતા બેન મણી કે સંભા હા, બોલો તો. મણી કે સંભા બેન તાય મારે ઘર ભેગા આવે ને ત્યાં ખેરે નો આવ્યો ને એટલે મને સંભા બેન યાદ આવતી હતી એટલે ટૂંકમાં વનિતા બેન ને બધે વયા ગયા અને હા. હું નોની રોકાણા અમે બેન ચોપાટી થોડી વાર હા. બેઠા જો કે પવન ખાવા આવ્યા હતા ને ઈ અડધી કલાક જો કે થોડી- પવન ત્યાં દરિયે થોડીક અમે આવ્યા તાર સુધી હતો અટણ તો હાવ પડે ગયો કઈ ને અટણ તો દરિયા કાંઠે કઈ બેઠા તો કઈ નથી આવતું ને ઈ અડધી જો પૂરી કે ઘેર બેસીએ ને એના કરતા સારું તો એ કઈ હું બોલા હા બોલ 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 એટલે અડધી પૂણી કલાક થઈ ને તો ઈ કે હા. અમારે તો જાવું પછી મેં કીધું કે જો તમારે જાવું હોય ને તો જાઓ મારે હાહુ નહોતી જાતી કે હવારે વર મારે કાલે ને આવું પડે હું કમ તેડતા જઈશું જાઉં ને હા. તારું કે અમે તો રહેવાના અમે આ કલાક હાટું થઈને કઈ ને અમારે ત્યારથી અહીં માથે પડે હા. હું કે અમે નહીં રહી અહીં મમ્મી હે ને હા બેહવા તો જાય બેસી ગયા આરામથી એટલે અમે એક તો બેઠા. સવારનું આમ પછી પ્લાન કઈ નહોતું અહીં હા તો પ્લાન પછી ફોન આવ્યો હતો હા બપોર પછી કઈ નક્કી નહોતું ને પાછું નક્કી થયું હા. એટલે હે ને કઈ નક્કી નહોતું એટલે પાછા રે ને કોમલનો ફોન આવ્યો એટલે આવ્યા હા. ને બીજા નંબર છે ને આજ મને બેહવાનો વારો આવ્યો જ નથી સાચી વાત છે પૂછો કે કે હે ને મારા સબસ્ક્રાઈબર મને છજ્જા ભેગા થયા હતા હા એટલે હું ગામ બેહીએ ને આજ મારા સબસ્ક્રાઈબર એટલા બધા ભેગા થયા મને હે ને સેટમાં પેટ્રોલ પંપે પોપ નાખાવ પોપ દી પેટ્રોલ નખાવતા પંપ કોઈ નો પંપ નાખે કે પેટ્રોલ નખાવતા હતા ને તાર જો બે જણા ભેગા થયા એ હસબન્ડ વાઈફ હતા ત્યાં કાંક રીએ મને એડ્રેસ તો દીધું હતું પણ મને કંઈ યાદ નહોતું તો ભૂલે ગઈ ને પછી આ ચોપાટી તો જો કે અનલિમિટેડ ભેગા થયા કેટલા બધા સેલ્ફી પાડતા હતા કેટલા સબસ્ક્રાઈબર ભેગા થયા એટલે મને હે ને બહુ મજા આવી કે પણ સબસ્ક્રાઈબર ભેગા થઈને મારા પાસે આવે ને અનિલ ને મારી ભેગી સેલ્ફી પાડવે ને તો ખુશ થા પૂછકી કે કે હું એટલી મહેનત કરા એટલી કઈ? એનું મને કીકતા સફળ મળ્યું નહીં કીક મને કોક ઓળખે મારા હારે કોક સેલ્ફી પાડે એટલે હે ને મને મજા આવે મજા મને હરખ થાય એટલે હે ને બધા મારા પાસે આવજો ફરમાતા નહીં હાલો તો અમે હે ને આગળ થોડીક વાર પછી ઘેર જાય હું ખાઈ હું ઘેર જઈને પછી પાછા લગભગ મારે હા હું કાં તો તેડતા જાય હું કાં તો ખાઈ પીને પછી પાછા તેડવા હું કઈ હા. એ બાને આટો મરાઈ જાય ખાઈને એટલી ચાલો એમ અમે આગળ થોડીક વાર પછી જઈ
છે ને જાતા હતા ઘેર પણ હમણાં ભાઈ ને ભાભી ને બે ભેગા થયા. ભાઈ ને તમે લગભગ ઓળખતા જ હો. ભાઈ ની 2 દુકાન હતી. કાવું નામ હતું ભાઈ પેલી દુકાન નું? કુમકુમ ને આસોપાલો. અટાણા આસુપાલા ને કુમકુમ બંધ કરી દીધી ને તમે. હું હે ને પેલા તમારું સ્ટાર્ટિંગ કરાય. હું નાની હતી ને તે દુન તમારી દુકાને આવતી. થેન્ક યુ. પણ મને આગળ પેલા તમને જોયા ને તાર મને કઈ ખબર ન પડી કે તમે પછી રેરે ને લાઈટ થયો. હું કા ભાઈ ની કાક જોયા લે પછી અનિલ ની બહાર ખાવ મને કે તમે હે ને ખાલી એમને ફોટો પાડવા કે બરકો હું કે ઈ ખબર નહોતી કે આ તમારે જાણતા હે ઓળખીતા હે. દુકાન તમારી બંગડી બજારમાં મેન હિંગળવાનું મંદિર છે ને સામેની ગલીમાં આસોપાલો. આપણી શ્રી ડ્રેસીસ ની એડવર્ટાઈઝ કરી હતી ને સામે સાઈડ હે ને? હા ના એની બાજુની ગલીમાં. એની બાજુ આપણે એવું હોય તો ત્યાં શ્રી ડ્રેસીસ વાળી ગલીમાં તમે ગમે એની પૂછો ને તો ભાઈની દુકાનનું એડ્રેસ ગમે એ આપે કે ભાઈની દુકાન જરાક પ્રખ્યાતી છે, બધી વસ્તુ સારી જડે ને બધી વસ્તુ ત્યાં સારી હોય. કાપડ તમે એકવાર જરૂર મુલાકાત લીજો. જો કે મુલાકાત લ્યો એ પછી જ ખબર પડે. અટાણ તો એની તો આપણી કરા અટાણ તો કોઈને ખબર નહીં પડે. ત્યાં એકવાર જાય હો ને કાપડ જોહો લુગડા જોહો એખાદી વાર લીહો પછી તમને ખબર પડે. કઈ સાચી વાત છે ને? 100% કહેવાનું કાવ કે મારું કહેવાનું ઈ જ છે કે મુલાકાત લીજો. જો કે મને કઈ ખબર ન પડે એટલે કપડા આપણે લેડીઝ ને લગતા જ બધું બધું છે. આપણે બેડશીટ છે, કુર્તી છે, સાડી છે, ચોલી છે. લેડીઝને લગતું નહીં, લેડીઝ ની જ વસ્તુ હોય. આમાં લેડીઝ ની જ વધારે વસ્તુ હોય. જેન્ટ્સ ની અટાણ બધી જગ્યાએ ઓછી થઈ ગઈ. 5 નો શોરૂમ છે આપણે. બધી વસ્તુ મળી જાય. બધા સેક્શન જ છે બધી વસ્તુના. પાકું એકવાર જરૂર મુલાકાત લીજો. અટાણ બાયું ખાન ભાઈ હાસુ કાને લુગડા વાહે જોઈ. હું ખુદ ગમે તાર આપણે લુગડા લઈએ દ્રવિત ન થાય કે લીધા રાખીએ ઈ જોઈએ અટાણ બાયું ની. એટલે એકવાર જરૂર મુલાકાત લીજો.